આણંદમાં બેઠા બેઠા અમેરિકાના સિનિયર સિટીઝનો પાસેથી રૂપિયા પડાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. અમેરિકાથી $50,000 મેળવ્યા બાદ તેનો હવાલો ભારતમાં કરાવવાનો હતો, પરંતુ કોઈ કારણોસર રૂપિયા નહીં આવતા 9 આરોપીઓએ ભેગા મળી આણંદના કૃષ્ણપાલ નામના ઈસમનું કારમાં અપહરણ કર્યું. તેને માર માર્યો, પરંતુ તેની પાસેથી રૂપિયા તો ન મળ્યા, પરંતુ આખો મામલો હવે પોલીસ સ્ટેશને પહોંચી ગયો છે. સમગ્ર મામલે પોલીસે 2 ઈસમોની ધરપકડ કરી કૌભાંડની તપાસ શરૂ કરી છે. મહત્વની વાત છે કે ડાર્ક વેબ થકી અમેરિકાના સિનિયર સિટીઝનોનો સંપર્ક કરી તેમને ડરાવી ધમકાવી લલચાવી તેમની પાસેથી રૂપિયા પડાવવાની મોરસ ઓપરેન્ડીથી રૂપિયા પડાવવાના ગુના અગાઉ પણ નોંધાયા હતા. ત્યારે વધુ એક ગુનો હવે આણંદ એસઓજી પોલીસે નોંધ્યો છે. બાકરોલમાં રહેતા કૃષ્ણપાલ નામના ફરિયાદીએ પોલીસને આપેલ ફરિયાદમાં 9 ઈસમોના નામ આપ્યા હતા. ગુજરાતના આણંદ જિલ્લામાંથી બેઠા બેઠા ડાર્ક વેબના માધ્યમથી અમેરિકાના સિનિયર સિટીઝનોનો સંપર્ક કરવાનો અને ત્યારબાદ તેમની પાસેથી રૂપિયા પડાવવાના. આ રૂપિયા નિયત ચેનલના માધ્યમથી ભારત મંગાવવામાં આવતા હોય છે, પરંતુ અમેરિકાના જોર્ડન નામના વ્યક્તિએ પિકઅપ કરેલા $50,000 ભારતમાં હવાલાથી મોકલવાના હતા, જે ન પહોંચતા સમગ્ર મામલે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. પોલીસે હાલ સમગ્ર મામલે પપ્પુ રબારી અને વિશાલ ભરવાડ નામના 2 આરોપીઓની ધરપકડ કરી અન્ય 7 આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે. આ બાબતે જયમીર ઉર્ફે પપ્પુ રબારી આ કામના ફરિયાદીને જાણ કરેલી કે અમેરિકામાંથી એમના મિત્ર મારફતે જે પણ પૈસા આવે $50,000 લેવાના ત્યાંથી, અને અહીં ઇન્ડિયામાં જે આંગળીયા પેઢીમાંથી હોય ત્યાંથી પૈસા લઈ અને આ જયમીન ઉર્ફે પપ્પુને પહોંચાડવાના હતા. પરંતુ આ અગાઉ ફરિયાદીના વ્યક્તિ જે અમેરિકામાં છે એને $50,000 મેળવી લીધેલા હોવાની હકીકત મોબાઈલ પર આવેલી છે, પરંતુ એ પૈસા અહીં જયમીનને આપવાના હોય એ જયમીનને પૈસા આપેલા નહીં. એટલે જયમીન આ પૈસા લેવા માટે કૃષ્ણપાલ જે આ ફરિયાદી છે એની પાસે અહીં આગળ આવેલો અને બોલાચાલી થયેલી હતી. અને કૃષ્ણપાલે જણાવેલું હતું કે જે એમાઉન્ટ મને મળવાની હતી એ મને મળી નથી, સમીરે મને આપેલી નથી, જે સાક્ષી છે એને આપેલી નથી, એ આપશે એટલે હું પૈસા આપી દઈશ. એ બાબતે એમને રકઝક થઈ અને પછી આ બનાવને અંજામ આપેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલી છે. કોઈ પણ ઇન્ટરનેશનલ કોલ સેન્ટરનું કોઈ જાણવા મળ્યું છે? કારણ કે આ પૈસા જે ત્યાંથી જે અમેરિકાથી જે લેતી દીધી થાય છે એ પૈસા તમામ એક કોલ સેન્ટરના આધારે ફ્રોડ કરી અને લેવામાં આવતા હોવાની અત્યારે એક માહિતી છે. તો એમાં કોઈ કોલ સેન્ટરની અત્યારે વિગત આવી છે કે કેમ? હાલે જે ફરિયાદી છે, ફરિયાદીએ પોતાની હકીકતની અંદર આખી ફરિયાદની અંદર $50,000નું ટ્રાન્ઝેક્શન થયેલ હોવાની હકીકત પોતાની ફરિયાદમાં જણાવેલી છે. આ ગુનામાં જે વ્યક્તિને પૈસા લેવાના જે આરોપી જયમીન ઉર્ફે પપ્પુ છે એને એરેસ્ટ કરેલો છે. એના ઇન્ટ્રોગેશન દરમિયાન આ ખરેખર કોલ સેન્ટરથી આ ટ્રાન્ઝેક્શન થાય છે કે નહીં, અથવા તો એક કરતાં વધારે ટ્રાન્ઝેક્શન થયેલા છે કે નહીં, તે મુદ્દા બાબતે તપાસ તજવીજ હાથ ધરવામાં આવશે. ફરિયાદીએ એના મિત્ર પાસેથી અમેરિકામાં જે પૈસા મેળવ્યા એની કોઈ વિગત આવી છે કે કયા મિત્ર પાસેથી અમેરિકામાં પૈસા મેળવ્યા છે અને ક્યાંથી મેળવ્યા છે? આખી જ ફરિયાદમાં આખી હકીકત જણાવેલી છે. એમાં ત્યાં જે અમેરિકામાં જે અમેરિકાના હોલ્ડર છે, જે આ સમીર પટેલ છે, એના મિત્રો અમેરિકામાં હતા, જે એ વ્યક્તિઓ પૈસા મેળવેલા એનું જે ટ્રાન્ઝેક્શન થયેલું છે મોબાઈલ ઉપર સ્ક્રીનશોટ છે, એની જે વોટ્સએપ પર જે ચેટ થયેલી છે એ પણ ગુનાની તપાસના કામે સામેલ રાખવામાં આવશે અને તે બધાના નિવેદનો પણ લેવામાં આવશે. સાહેબ, આ જે 2 આરોપી છે એમના વોટ્સએપ ચેટની અંદર કોઈ અમેરિકાના નંબર અને એના પરથી કોઈ વિગત અત્યારે મળી છે ખરી? અત્યારે જે પકડાયેલા આરોપીમાંથી જે વોટ્સએપ જે ફરિયાદીએ પોતાની ફરિયાદની અંદર જ જે ટ્રાન્ઝેક્શન થયેલા છે એ અમેરિકાના નંબર ફરિયાદની અંદર જ ઉલ્લેખ કરેલો છે. એટલે તમામ વિગતો ઉપલબ્ધ છે. જે ટ્રાન્ઝેક્શન થયેલું છે એ તમામ અમેરિકાના નંબર અને ઇન્ડિયાના જેટલા પણ નંબર